જિલ્લાના ભચાઉમાં વંધ ઓવરબ્રિજની પાસે ફાયરિંગ, પુત્રવધુ સાથેના આડા સંબંધી અદાવતમાં હત્યાને અંજામ આપનાર મુખ્ય આરોપીની ધરપકડ. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકા સ્થિત વંધ ઓવરબ્રિજ નીચે થયેલા ચકચાર મચાવનારા ગોળીબાર કાંડમાં એક વ્યક્તિની ઘાતકી હત્યા નિપજાવવામાં આવી છે. હરગોવિંદભાઈ સાધુ નામના પીડિત પર જીવલેણ હુમલો કરી ફાયરિંગ કરવામાં આવતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. થોડા દિવસે બનેલી આ સનસનીખેજ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી અને સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ જઘન્ય હત્યા પાછળ પારિવારિક અને અંગત અદાવત હોવાનું સપાટી પર આવ્યું છે. ચોંકાવનારી વિગતો અનુસાર આરોપી મુકેશ સાધુને મૃતક હરગોવિંદભાઈ પુત્રવધુ સાથે આડા સંબંધો હતા. ભૂતકાળમાં આરોપી મુકેશ આ મહિલાને ભગાડી ગયો હોવાની ઘટના પણ બની હતી, જેના કારણે મૃતક અને આરોપી વચ્ચે લાંબા સમયથી મનદુખ ચાલતું હતું અને અવારનવાર ઉગ્ર ઝઘડાઓ થતા હતા. આ જ પારિવારિક અદાવતનો ખાર રાખી મુકેશ ગોળીબાર કરી હરગોવિંદભાઈને મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આ ગંભીર ગુનાના સંદર્ભમાં પોલીસે ત્વરિત અને અસરકારક કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી મુકેશ સાધુની ધરપકડ કરી લીધી છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ પૂછપરછમાં હત્યામાં વપરાયેલું ગેરકાયદેસર અને ઘાતક હથિયાર તે ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં તપાસ કેન્દ્રિત કરવામાં આવી છે. આગામી દિવસોમાં હથિયાર સપ્લાય કરનાર નેટવર્ક અંગે પણ પોલીસ મોટા ખુલાસા કરે તેવી સંભાવના છે. આજ રોજ આશરે સવારે 10 કલાકે વંધ ગામ ખાતે પુલ નીચે મરણ જનાર હરિદાસની ફાયરિંગ કરી મૃત્યુ નિપજાવવામાં આવેલ છે. સમગ્ર બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબની સૂચના અન્વયે જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપી મુકેશ સાધુને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે. સમગ્ર બનાવ અંગે તપાસ કરતા મરણ જનાર હરિદાસની પુત્રવધુ સાથે આરોપી મુકેશને આડા સંબંધો રહેલા હતા. તેમજ મરણ જનાર હરિદાસના સગા નાના ભાઈનો દીકરો એ મુકેશ થાય છે.